સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. તારીખ આજે 24 મે 2025 રોજના અનુક્રમમાં આપણે આજે આ શ્રી રામાનુજાચાર્ય કૃત શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું સાધન ચતુષ્ટયની વાત જે કરી જગદગુરુ શંકરાચાર્યએ પોતાના અદ્વૈત વેદાંતની અંદર એ આપણે જોયું કે એમાં નિત્ય અનિત્ય વસ્તુનો વિવેક, પછી સમદમ આદિ જે કોઈ સાધનો કરવાના છે તે, અને એ પછી આ લોક અને પરલોકમાં જે ફળ ભોગવવાની ઈચ્છા, એનો ત્યાગ, અને છેલ્લે મોક્ષ પામવાની ઈચ્છા. આ સાધન ચતુષ્ટય છે એ વિના જિજ્ઞાસા સંભવતી નથી. એટલે અર્થ સ્વભાવ થકી આ જ પૂર્વવ્રત થાય છે એમ જણાય છે. તાત્પર્ય એ છે કે બ્રહ્મ સ્વરૂપને ઢાંકી દેતી એવી અવિદ્યાથી ઉત્પન્ન થતું જે પારમાર્થિક ભેદ દર્શન એ જ બંધનું મૂળ છે. એ ગઈકાલે આપણે જોયું. બંધનું મૂળ એટલે શું છે? જે આપણે બંધન કરાવનારી માયા જે છે તે આ ભેદ દર્શન છે. ભેદ દર્શન અદ્વૈત વેદાંતના હિસાબે કહ્યું છે કે ભાઈ હું બ્રહ્મ છું, એનાથી જુદો પોતે પોતાને એમ કે માયાથી બંધાયેલો જીવ સમજે તે જ એનું બંધ દર્શન છે. એટલે એ બંધ જે છે એ બંધનું મૂળ જે છે તે શું છે કે આ વિદ્યા છે. બંધ અપારમાર્થિક એટલે મિથ્યા છે, પારમાર્થિક એટલે સત્ય, અપારમાર્થિક એટલે મિથ્યા. એટલે જે બંધન જે છે તે કેવું છે? ફક્ત કાલ્પનિક છે. કોની દ્રષ્ટિએ? અદ્વૈત વેદાંતની દ્રષ્ટિએ. આપણી દ્રષ્ટિએ કાલ્પનિક નથી. આપણી દ્રષ્ટિએ જે બંધ જે છે તે પણ સત્ય છે. કારણ કે માયા સત્ય છે તો માયાનું બંધન હોય તે પણ સત્ય છે. એને કારણે તો સુખ ને દુઃખ આવે છે. બાકી દુઃખી થવા કોણ ઈચ્છે છે? પણ દુઃખની અનુભૂતિ થાય છે એ બંધનને કારણે થાય છે. સંસારમાં દેહ અને દેહના સંબંધીઓને વિશે મમત્વ જે થાય છે તે કોને કારણે? અહમ અને મમત્વ જે થાય છે તે કોને કારણે? માયાના બંધનને કારણે. એટલે રામાનુજ વેદાંતમાં માયાને બંધનકારી કઈ છે તે સત્ય છે, પરંતુ અદ્વૈત વેદાંત જે છે જગદગુરુ શંકરાચાર્યમાં એ અપારમાર્થિક છે, એટલે અસત્ય છે. બરાબર. અને એ અપારમાર્થિક છે માટે જ જ્ઞાને કરીને જ એની સમૂળ નિવૃત્તિ થાય છે. એટલે એ કહે કે મિથ્યા છે, અપારમાર્થિક છે. એટલે તમને જ્યારે જ્ઞાન થાય કે ભાઈ આ તો અપારમાર્થિક છે, આ તો કલ્પના એ કરીને ખાલી એમ કહી કે આભાસ માત્ર માયા કે અવિદ્યા છે, જેને કારણે આપણે આપણી જાતને બંધાયેલા સમજીએ છીએ. એટલે એનું જ્ઞાન જ્યારે થાય ત્યારે એ છૂટી જાય. આવું અદ્વૈત વેદાંતનું માનવું છે. આ બંધની નિવૃત્તિ કરનાર જે જ્ઞાન તે તત્વમસી આદિ વાક્યજન્ય છે. કે આ બંધની નિવૃત્તિ ક્યારે થાય? તત્વમ અને અસી, તે તું જ છે. કોણ? પેલું જે બ્રહ્મ જે છે તે તું જ છે. એને ખબર પડે કે હું પોતે જ બ્રહ્મ છું. એટલે એની જે અવિદ્યા જે છે, જેને કરીને પોતે પોતાને અહીંયા માયાથી યુક્ત જીવ સમજે છે, સંસાર જેના માટે આ વળગેલો છે, તે બધો એનો છૂટી જાય છે. આ વાક્યજન્ય જ્ઞાનના સ્વરૂપમાં કે એની ઉત્પત્તિમાં કે એના કાર્યમાં કશામાં કર્મનો ઉપયોગ નથી. આ વાક્ય જે છે એના, એટલે આ વાક્યજન્ય જ્ઞાનના સ્વરૂપમાં કે એની ઉત્પત્તિમાં, ભાઈ આ વાક્ય જે છે કે તે તું જ છે. કોણ? બ્રહ્મ છે. એની ઉત્પત્તિમાં કે એના સ્વરૂપમાં કોઈ જગ્યા પર એમ કંઈ કર્મની કોઈ જરૂર જ નથી. તમને ખબર પડી એટલે વાત પૂરી થઈ ગઈ એમ. એટલે શું કહ્યું કે એના કાર્યમાં, એનું કાર્ય તમે કરો એમાં પણ કંઈ નહીં. એટલે કશામાં કર્મનો ઉપયોગ નથી. એનો ઉપયોગ માત્ર વિવિધિપા, એટલે શું? વિવિધિશા એટલે જ્ઞાનની ઈચ્છામાં જ છે. એટલે એ કર્મનો ઉપયોગ ફક્ત એ જ્ઞાનની ઈચ્છા થાય એના માટે છે. એ કયા? તો પેલા કર્મ, પેલા સાધન ચતુષ્ટય કરે એટલે એને એ પ્રમાણે જ્ઞાનની ઈચ્છા થાય. એટલે પોતાના અંતઃકરણને નિર્મળ કરવાની જરૂર છે. એના માટે જ પેલા સાધન ચતુષ્ટય રૂપી કર્મ કરવાના છે. અંતઃકરણ નિર્મૂળ થાય એટલે નિર્મળ થાય એટલે એને ઓટોમેટિક એમ કહે કે બ્રહ્મને જાણવાની ઈચ્છા, એટલે પોતાને જાણવાની ઈચ્છા થઈ જાય. બસ બ્રહ્મને જાણવાની ઈચ્છા થઈ પછી કર્મનો કોઈ રોલ નથી. આવું કોણ કહે છે? અદ્વૈત વેદાંત. આપણે એવું નહીં કહેતા. આપણે તો એવું કહીએ છીએ કે ભાઈ રામાનુજ વેદાંત એવું કહે છે કે બ્રહ્મને જાણવાની ઈચ્છા માત્રથી કંઈ થતું જ નથી. સમજો, બ્રહ્મ જાણી લેવાય પછી જ મોક્ષ તરફ આગળ વધાય. બાકી બ્રહ્મને જાણવાની ઈચ્છા માત્રથી પણ કંઈ થતું નથી. એવા તો ઘણા લોકો હશે કે જેને ભગવાનને જાણવા જ પણ જાણવા જ એનાથી કંઈ થતું નથી. એ તરફ કર્મ કરીને પ્રયત્ન કરવો પડે, મંદિરે આવવું પડે, ભગવાનના દર્શન કરવા પડે, સત્શાસ્ત્રનો અભ્યાસ કરવો પડે. સત્પુરુષ દ્વારા એ સત્શાસ્ત્રો જે છે એમાંથી આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન જે છે તે સાંભળવું પડે. શ્રવણ મનન નિધિધ્યાસ એનો કરવો પડે તો સાક્ષાત્કાર થાય. એટલે આપણા માટે એ કર્મ આખું ઈચ્છા થાય પછી પણ છે. ત્યારે એ લોકમાં ફક્ત અંતઃકરણ જે છે એને નિર્મૂળ કરવા માટે જ આ બધું જરૂરી છે. બરાબર.
એટલે જ્ઞાનની ઈચ્છામાં જ છે. પાપના મૂળ જે રજોગુણ અને તમોગુણ તેના નાશ દ્વારા સત્વગુણની વૃદ્ધિ કરીને વિવિધ દિશા ઉત્પન્ન કરવામાં કર્મ ઉપયોગી થાય છે. એટલે જ્યાં સુધી આ જીવને રજોગુણ અને તમોગુણ વળગેલા છે ત્યાં સુધી એમ કે પાપના મૂળનો નાશ થતો નથી. કારણ કે રજોગુણ કરીને એમ કે કામ્યક કર્મમાં એને આસક્તિ થાય છે. તમોગુણ જે છે તે એમ કે કેવો છે, ક્રોધ મોહ આદિ જે કોઈ એમ કે લક્ષણો એ યુક્ત છે એને કરીને એમ કે પણ એ પાપને વિશે પ્રવર્તે છે. એટલે એમ કે શું છે, રજોગુણ અને તમોગુણ જે છે એનો નાશ કરવા માટે એમ કે શું છે કે ભાઈ આ પ્રમાણે કર્મની જરૂર છે. કે ભાઈ કર્મ કરે એટલે શું છે કે પોતે પોતામાં સત્વની એટલે સત્વગુણની અભિવૃદ્ધિ કરવા માટે શું છે કે આ ભજન કરે કે આ પ્રમાણે જે સાર રસાનનો વિવેકના આ બધું જે સાધન ચતુષ્ટય છે તે કરે એટલે એનું અંતઃકરણ નિર્મળ થઈ જાય. એટલે રજોગુણ અને તમોગુણની નિવૃત્તિ થઈ જાય. એટલે હું બ્રહ્મ છું એવી એને જેવી એમ કે ખબર પડે એવું એને જ્ઞાન થાય એટલે એનું અજ્ઞાન ટળી ગયું, એટલે એનો મોક્ષ થઈ ગયો. આવું અદ્વૈત વેદાંત માને છે. એટલે આ ઉપયોગને લીધે બ્રાહ્મણા વિવિધિશંતિ એટલે બ્રાહ્મણો વિવિધિશા એટલે જ્ઞાનની ઈચ્છા કરે છે એમ કહ્યું છે. હવે આનો સૌથી મોટો અધિકાર પાછા બ્રાહ્મણને આપેલો છે. બ્રહ્મ વત્તા બ્રાહ્મણનો અર્થ શું થાય? જેને બ્રહ્મને જાણવાની ઈચ્છા છે તે બ્રાહ્મણ. હવે જેને પોતાને બ્રહ્મને જાણવાની ઈચ્છા થયેલી છે તે પોતે બ્રહ્મને જાણે છે અને એ પછી એમ કે બ્રહ્મ જે છે એ બીજા જે મુમુક્ષુ હોય એને એની ઈચ્છા પ્રમાણે જણાવે છે. એટલે બ્રાહ્મણનું કર્તવ્ય સૌથી વધારે છે. એટલા માટે બ્રાહ્મણને સૌથી પ્રથમ બ્રહ્મને જાણવાની ઈચ્છા અને બ્રહ્મને જાણવાનો સૌથી મોટો અધિકાર એ બ્રાહ્મણને આપેલો છે. એટલે જે બ્રાહ્મણ જન્મથી છે એની એ સૌથી મોટી એમ કે શું છે કે જવાબદારી છે કે પોતે પોતાને વિશે સત્વગુણની અભિવૃદ્ધિ કરવી જોઈએ અને રજોગુણી અને તમોગુણી પદાર્થો જે છે એનું સેવન કરવું ન જોઈએ. અને જેમ બને તેમ વધારે રજોગુણ અને તમોગુણનો ત્યાગ કરવો જોઈએ. આમ તો જે વ્યક્તિ મુમુક્ષુ છે એણે રજોગુણ અને તમોગુણ જે છે એને ઓળખવા જોઈએ અને ભગવાને કહ્યું એ પ્રમાણે સ્વરૂપથી તો એનો ત્યાગ થઈ શકતો નથી. પણ તમે એના જે કાર્યો જે છે તે કાર્યોને તમે તમારી અંદર રહેલા ગુણને ઓળખીને રોકી શકો છો. ભગવાને શું કહ્યું? જ્યારે રજોગુણ તમોગુણ વર્તતો હોય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું નહીં. બરાબર? કેમ? રજોગુણ વર્તતો હોય ત્યારે તમને એમ કે ઘણા બધા ઘાટ થતા હોય, સંકલ્પ વિકલ્પના ઘાટ થતા હોય. એ સમયે તમારું મન જે છે એ શાંત નહીં હોય, અંતઃકરણ શાંત ન હોય તો તમે ધ્યાન નહીં કરી શકો ભગવાનની મૂર્તિનું. તમોગુણ વર્તતો હોય ત્યારે તમને નિદ્રા આવતી હોય. બરાબર? એને વિશે એમ કે શું રહી છે? નિદ્રા રહેલી છે. હવે તમે ધ્યાન કરવા બેસો અને નિદ્રા આવી જાય એટલે મટકું મરાઈ જાય એટલે પછી ભગવાનની મૂર્તિનું કંઈ ધ્યાન થાય નહીં. એટલે ભગવાને કહ્યું જ્યારે રજોગુણ અને તમોગુણના વેગ હોય ત્યારે ભગવાનના ભક્ત જે મુમુક્ષુ છે એને ઓળખી રાખવા, તાળી વજાડીને જોરથી સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણનું ધૂન રટણ કરવી. એટલે શું છે કે આ પ્રમાણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણની એ ધૂન કરે ધીરે ધીરે 15 મિનિટ 20 મિનિટ 25 મિનિટ એટલે એના ઘાટ જે છે તે બધા શમી જાય. રજોગુણ અને તમોગુણ સંબંધી જે કોઈ કાર્યો જે છે તે બધા અટકી જાય. એટલે ધીરે 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 એને પછી સત્વગુણ વર્તવા માંડે. પછી એણે ધ્યાનને વિશે પ્રયત્ન કરવો. એટલે ભગવાનનું ભજન કરવા માટે શ્રેષ્ઠ જો કોઈ એમ કહે કે ગુણ છે તો એ સત્વગુણ છે. પણ બીજી પણ એક વાત છે, યાદ રાખજો. રજોગુણ અને તમોગુણ જે છે તે નથી વર્તવાના કે એની રાહ જોઈને બેસવું ભજનને માટે, એ તો બેવકૂફ માણસનું કામ છે. કે ભાઈ પેલો બેસી રહી નવરો ને પછી કે એ તો જ્યારે એમ કે મને એમ કે રજોગુણ અને તમોગુણના વેગ શાંત થશે પછી ભજન કરા, તો ભજન થવાનું જ નથી. સત્વગુણ તમને આખા દિવસમાં કેટલો સમય વર્તવાનો? બરાબર? એટલે એ પ્રમાણે ગુણોને ઓળખીને એના લક્ષણોને ઓળખીને એને નિયંત્રણ એની પર રાખીને ભજન કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે કર્મ કરવાથી તમને કોઈ રોકી નહીં શકતું. સમજજો, તમારું જે ક્રિયમાણ કર્મ જે છે તે તમારા હાથમાં છે, એ તમને કોઈ રોકી ન શકે. જો ગ્રહ છે, નક્ષત્ર છે, પ્રારબ્ધ છે, બધા પોતપોતાનું કામ કરતા હોય, પણ તમારું કર્મ કરતાં તમને કોઈ રોકી નહીં શકતું. બરાબર? એવા ઘણા બધા કિસ્સાઓ અમે જોયા છે કે માણસ પોતાના એમ કે ક્રિયમાણ દ્વારા એનું પ્રારબ્ધ હોય છે એમાં ઘણો બધો નિયંત્રણ મેળવી શકે છે. મૃત્યુને નહીં રોકી શકે કે એવા મોટા મોટા કામ નહીં, પણ બીજા જે એના એ હોય તે એને કદાચ હોય એના ભાગ્યમાં કોઈ બહુ મોટું લખેલું હોય પાપ કે એવું કંઈ, અને એ કદાચ ક્રિયમાણ સારા કરે અને સંગ સારો રૂડો કરે તો પછી એની અસર એને, દાખલા તરીકે પરીક્ષિતનું ઉદાહરણ છે
7 દિવસમાં એના પાપના ફળરૂપ તક્ષક જે છે તે કરડવાના હતા અને તક્ષક કરડે અને એનો જાન જાય એવું હતું. પણ એને 7 દિવસ જે શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું એને કારણે તક્ષકનો જે એને દંશ તો લાગ્યો કે ન લાગ્યો એ તો હવે તાર્કિક બાબત છે, પણ એને એનું શરીર જે એના દ્વારા પડવાનું કે તક્ષક જે કરડે ને એનું જે દુઃખ શરીરને વિશે થાય એ કષ્ટ એને થયું જ નહીં. સમજો, કારણ કે એણે સીધું દેહ ત્યાગ થઈ ગયો. તક્ષક તો હવે કહેવા માત્ર કથન માત્ર જ આવ્યા અને એને એનું કામ કર્યું, બાકી પરીક્ષિતને એની કોઈ અસર થઈ નહીં. કેમ? એનું ક્રિયમાણ બહુ જોરદાર હતું. પ્રારબ્ધમાં તો એના જન્મ પહેલાં લખાઈ ગયેલું. યુધિષ્ઠિરે જ્યારે પૂછેલું ત્યારે જ કહી દીધેલું કે ભાઈ આ પરીક્ષિત નામનો તમારે ત્યાં આ જે દીકરો અવતરવાનો છે અને આ એક બચવાનો છે અને આ બસશે અને એનું આખું ચક્રવર્તી સમ્રાટ થશે, ધર્મને વિશે માનનારો હશે, પણ એને એમ કે બ્રાહ્મણના શ્રાપથી એનું મૃત્યુ લખેલું છે. એટલે એના જન્મ પહેલાં લખાઈ ગયું હતું. યુધિષ્ઠિર ડરી ગયા હતા બ્રાહ્મણના શ્રાપથી. એટલે એમ કે એવું તો શું એ કરશે, કે ડરવાની કોઈ જરૂર નથી. એને એમ કે એના જન્મ વખતે અને એના મૃત્યુ વખતે બંને વખતે ભગવત દર્શન થશે. એટલે આ તો મોક્ષાર્થી વ્યક્તિ છે, પણ એના પૂર્વના પ્રારબ્ધ અનુસાર એમ કે એને આ પ્રમાણે બ્રાહ્મણના શાપે કરીને એનું મૃત્યુ લખેલું છે. પણ બ્રાહ્મણનો શાપ થયો પ્રારબ્ધે કરીને થયો, પણ એનો મોક્ષ બગડો. બાકી સામાન્ય રીતે એટલે તક્ષક કરડ્યો એને જે શું કહેવાય, એને જે એનો પીડા એ પીડા થઈ જ નહીં. એનું શરીર એને પહેલાં જ છોડી દીધું. તક્ષક કરડો 100% પ્રારબ્ધમાં લખેલું હતું. એટલે સમજજો, હું તમને કહેવા શું માગું તે સમજજો. એને અધર વેમાં ખોટી રીતે નહીં લઈ જતા હતા. પ્રારબ્ધમાં જે હોય તે થશે ખરું, પણ એ ઘટના જે ઘટશે ને એની અસર જે છે ને ઇફેક્ટ એ તમને ન આવશે એટલી, જો ક્રિયમાણ બહુ પાવરફુલ હશે તો. બરાબર, જ્યોતિષમાં અમુક નિયમ છે જેને એમ કહે કે શનિ કેતુ હોય, બરાબર, ગુરુ કેતુ હોય, આ બધા ઘણા બધા એવા લક્ષણો બતાવેલા છે એમાં પણ, કે એને એમ કહે કે ઘણી વખત એ ભગવત ભજનમાં કે એમાં જે ઋષિ હોય, સાધુ હોય, જે ત્યાગી થઈ જાય અને ભગવાનનું ભજન કરતા હોય એને કુંડળીના ગ્રહોની એટલી અસર નહીં થતી. આવું ઘણા બધા જ્યોતિષોએ કહ્યું છે. સમજજો, એટલે એનો મતલબ શું છે, પ્રારબ્ધ એનું કામ કરે છે, એવું નહીં કે નહીં થતું, પણ પહેલાંને એની અસર બહુ ઓછી થાય છે. ભગવાને જે કહ્યું ને સૂરીનું દુઃખ કાંટે થઈ જાય, એટલે ક્રિયમાણ જે છે ને એ બહુ બળવાન રાખજો. ક્રિયમાણમાં પાછી પાણી નહીં રાખવાની. ભજન કરો તો ફૂલ ફ્લેજ ભજન કરો, કપટ વગર ભજન કરો. અને ભજન કોઈ આ લોકના માનપાન માટે કે તમને કોઈ પીઠ થપથપાવે કે તમને લોકો ઓળખે એના માટે ન કરો. પબ્લિસિટી સ્ટન્ટ જરા બી ભજનમાં નહીં જોઈએ. સમજો, યાદ રાખજો, દુનિયા તો 2 ની 4 ની 1000 મોઢાની છે, અને 1000 મોઢાની દુનિયા અત્યાર સુધી કોઈનું સારું બોલી નથી ને તમારું સારું બોલવાની નથી. એટલે ડોન્ટ એક્સપેક્ટ એનીથિંગ ગ્રેટ ફ્રોમ વર્લ્ડ. દુનિયા પાસેથી બહુ મોટી આશા નહીં રાખો. તમે તમારું ક્રિયમાણ ના ચૂકો. ક્રિયમાણ એવું પાવરફુલ રાખવાનું કે પ્રારબ્ધમાં જે કંઈ હશે ભોગવી લેવાનું. ભગવદ ઈચ્છાથી પ્રારબ્ધ જે છે તે ભોગવી લેવાનું. સમજો, કારણ કે તમે પ્રારબ્ધ, ઘણા લોકો એવા પણ છે કે પ્રારબ્ધને એ લોકોને ઠેલવતા આવડતું હોય. ઠેલવે એટલે એના માર્ગ પેલા લોકો બતાવે, પછી એ ઠેલવે તો શું થાય, પાછું ભોગવવું પડે ગમે ત્યારે. બરાબર, ભોગવવું તો પડે જ, ભાગ્યમાં છે તો. એના કરતાં એને ભોગવીને નવરા થઈ જવાનું. પણ નવરા કેવી રીતે થવાનું? ભગવાનનું ભજન કરીને, કે ભગવદ ઈચ્છાથી જે આવશે તે. એટલે પરીક્ષિત જેવું થાય કે ભાઈ ટક્ષક કર દે ખરો, પણ એની પીડા ન થાય અને મોક્ષ તો ન જ બગડે. બાકી જેને સાપ કરડે એ જીવ જે છે એની ગતિ સારી ન થાય એવું કહ્યું છે શાસ્ત્રોમાં. બરાબર, પણ ભગવત ભક્ત તો એમાં પાછો એ નિયમ બદલાઈ જાય છે. ભગવાને વચનામૃતમાં પણ કહ્યું ને આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું કે ભગવત ભક્ત હોય તે ઉપર નદીમાં ડૂબીને મરે, વીજળીના કડાકાથી મરે, કે વાઘ એને ખાઈ જાય તો મરે. અરે પંચરાત્રમાં તો એક બહુ જોરદાર દ્રષ્ટાંત આપેલું છે. એક ભગવાનના ભક્ત હતા અને એના પ્રારબ્ધમાં આવી રીતે જ હતું કે ભાઈ વન્ય પ્રાણી જીવ એને મારી નાખે તો એ તો બિંદાસ હતા. એને ઘણા લોકો કહેતા હતા કે ભાઈ તારે જંગલમાં ન જવાનું હોય તો. એ ભાઈ કહે કે એ તો જે થવાનું હોય તો થશે. તો એ જંગલમાં વિચરણ કરતા હતા, ભગવાનનું ભજન કરતા હતા. તો એક વાઘ કે સિંહ કોઈ બેમાંથી એક હતો, એણે એના શરીર ઉપર એટેક કર્યો અને એનું શરીર પડી ગયું. હવે વાઘ એમનું હાડકું જે હતું એ ચાખીને જતો હતો લઈને. સમજજો, એ વાઘનું કલ્યાણ થઈ ગયું. ચલો બોલો, પંચરાત્રમાં આ વાત લખેલી છે, ગોપાલભાઈએ વાંચેલી છે અને એણે મને તે સમય પર બતાવેલી ને પછી પાછું મેં પણ એકવાર એટલે વાંચી.
એ વાઘનું કલ્યાણ થઈ ગયું પેલાને કારણે, પેલાના યોગને કારણે. પેલો ભક્ત હતો. હા, પંચરાત્રમાં ઘણા બધા એ છે, બરાબર. આવી ઘણી બધી વાર્તા છે. પંચરાત્ર વાંચવા જેવો ગ્રંથ છે ને દરેક માટે વાંચવા જેવો, કારણ કે એમાં તત્વજ્ઞાન એટલું નથી પણ એમાં દ્રષ્ટાંતો બહુ સરસ આપેલા છે, ચરિત્રો એઝ ગુડ એઝ વાસુદેવ મહાત્મય. વાસુદેવ મહાત્મયમાં કેવું છે કે તમને બધું તત્વજ્ઞાન આવે, સ્તુતિ પ્રકરણ એટલે ઉત્પત્તિ સ્થિતિને પ્રલય આવે, આખી તમારી જે સૃષ્ટિ છે તે બધું આવે, પણ એમાં ચરિત્રો એવા જોરદાર કયા હોય ને તમને મજા આવી જાય. વાસુદેવ મહાત્મય જેવો ગ્રંથ પંચરાત્ર. અને એમાં જે ભગવાનની સ્તુતિના ઘણા બધા પ્રકરણ આવે છે. રાધાજીનું આખું ચરિત્ર છે એને વિશે, રાધાજીનું પણ છે ને એમાં. ના, એ બ્રહ્મવૈવર્તમાં છે, એ બ્રહ્મવૈવર્તમાં છે. એ પણ તે વાંચેલું જ ને, બ્રહ્મવૈવર્ત પણ આને તો વાંચેલું જ. લગભગ કેટલા પુરાણ વાંચ્યા છે? 12-13 વાંચેલા છે. પણ શો ઓફ નહીં હે કોઈ પણ, એવું પેલું છાંટી ખોલીને બધું બતાવવાનું નહીં, એમ ઝંડા લઈને કે બહુ વાંચ્યું. બહુ શાંતિથી ધીરે ધીરે કામ, બરાબર. એવું જોવું જોઈએ. તમે શું કરો છો? શાસ્ત્રોમાં લખેલું જમણા હાથથી દાન કરો તો ડાબા હાથને ખબર નહીં પડવી જોઈએ. તમારું ભજન, તમારું દાન, તમે જે સુકૃત કરો છો એ બધું ગુપ્ત રાખવાનું. તમને ખબર ન હોય, દેવતાઓ શુદ્ધ એને લેવા માટે ફરે છે. અસુરો તો ફરે જ છે, દેવતાઓ શુદ્ધ ફરે છે. આ પ્રેત યોનીને પામેલા જીવ હોય ને એ લોકોને સત્કર્મની બહુ જરૂર હોય, સુકૃતની બહુ જરૂર હોય. તમને શું ખબર, આ વાતાવરણ છે ને, આ વાયુની અંદર ઘણા બધા પ્રેતોને આ બધા ફરતા હોય. આપણે આ જે પેલું પ્રેત શ્રાદ્ધ કરાવીએ ને, પિતૃ શ્રાદ્ધ કરાવીએ ને, તેમાં એ લોકો તમારા સુકૃતથી તમને આશીર્વાદ એટલે આપી જાય કારણ કે એ લોકોને તમારા ધક્કાની જરૂર હોય. એટલે ભાદરવા મહિનામાં જે કે તમારા ઘરે કોઈ પ્રસંગ હોય તો નાંદી શ્રાદ્ધના આ બધા કરાવવાના એટલે કયા છે કે એ તમે એને ધક્કો મારો ને એટલે એની ગતિ આગળ વધે, એટલે એ તમને રૂડા આશીર્વાદ આપી જાય. શાસ્ત્રોમાં બધું આપણે સુખી કરવા માટે જ લખેલું છે, પણ અત્યારના જીવને શ્રદ્ધા જ નહીં તો શું કરે? હવે તમને શ્રદ્ધા એટલે નથી કે તમને મહામૂલો માનુષ જન્મ મળેલો છે ને, એટલે તમારા હાથમાં બધું છે ને અત્યારે, એટલે શ્રદ્ધા નથી. જે દિવસે હાથમાંથી બાજી ચાલી જશે ને ત્યારે ખબર પડશે. એ બુદ્ધિ વગરના લોકો, એ તો પછી એ મરશે પછી એને ખબર પડે કે એ જે નહીં કરતા એની હાલત બહુ બગડે છે. ભટકે જ ને, તો 100% ભટકે. સનાતન સંસ્કૃતિમાં ચોખ્ખું કહ્યું છે કે મરણ પછીના જેટલા પણ કર્મો જે કરવાના છે શ્રાદ્ધાદિક, એ જેના દીકરા ન હોય તો પણ એના દીકરીના દીકરા કે કોઈ પણ લાગતા વળગતા ડીએનએમાં જે આવતા હોય એણે કોઈએ ને કોઈએ એની વિધિ કરવી જોઈએ. ને ડીએનએ વાળો ન હોય તો છેલ્લે તો છે ને ગુરુપુત્ર હોય એવા પણ કોઈ ચાલે, છેલ્લે તો એ પણ ચાલે છે, પણ કરવી જોઈએ 100%. ગ્રહસ્થની તો કરવી જ જોઈએ. સાધુને નિયમ નથી એ, કારણ કે સાધુએ તો જેવું ટકો મુંડો કર્યો અને ભગવાનની ચુંદરી પહેરી દીધી એટલે એનું ગોત્ર કયું થઈ ગયું? પતી ગઈ વાત. એ બધું પૂરું થાય. અચ્યુત ગોત્ર તો બધા સત્સંગીનું જ થઈ જાય, એને કોઈનું નહીં કરવાનું, એના ભાઈઓને ને એ બધાને થઈ જાય. એટલે એના ઘરમાં જે ગ્રહસ્થ હોય ને એને સાધુને કઈ લાગ હે એને કઈ સૂતક, એને કોઈ પિતૃ શ્રાદ્ધ કંઈ જ ન લાગે. એને લોહીના સંબંધી ડીએનએથી જેટલા પણ શાસ્ત્રોની અંદર કર્મકાંડ કે કર્મવિધિ કયા છે ને એ સાધુને કોઈ લાગે નહીં, કારણ કે એણે મેઇન લોહીનો સંબંધ જ તોડી નાખ્યો ને. એટલે આ પ્રમાણે છે, સમજો. આમાં જે કહ્યું એ પ્રમાણે કે કર્મ જે છે તે નહીં છોડવાનું, બરાબર. એટલે આમાં જે કહ્યું એ પ્રમાણે કે ભાઈ જ્ઞાનની ઈચ્છા છે તો પણ બ્રાહ્મણને સૌથી મોટો અધિકાર છે, પણ બીજા પણ બ્રાહ્મણની જેમ વર્તી શકે છે. હંમેશા વિચારો, તમારા વિચાર છે ને હંમેશા બેસ્ટ રાખો. તમે દાખલા તરીકે વર્ણને કરીને વૈશ્ય છો, સમજો. તમારી રહેણી કહેણી એવી હોવી જોઈએ પણ કે તમને જોઈને લોકો એવું લાગવું જોઈએ કે બ્રાહ્મણનો દીકરો લાગે છે. બોલો ચાલો, હાલો ચાલો, વર્તણૂક એવી હોવી જોઈએ, તિલક ચાલો કરો, વ્યવસ્થિત ઉચ્ચારણ કરો, ગાળાગારી મારામારીની કોઈ વાત નહીં, શાંત. સામેવાળાને એવું લાગવું જોઈએ કે આ બ્રાહ્મણનો દીકરો છે. તમને પૂછવા આવવો જોઈએ તમે બ્રાહ્મણ છો. એ તમારું એચિવમેન્ટ છે જીવનનું. તમારું કેરેક્ટર છે ને એનું સર્ટિફિકેટ તમારે જાતે નથી આપવાનું આમ થપથપાઈને કે મેં આમ કર્યું તેમ કર્યું. એ તો સ્વસ લાગે છે, એ તો બહુ નીચ માણસનું નીચ કામ છે. યાદ રાખજો, તમારા કેરેક્ટરનું સર્ટિફિકેટ તમારો શત્રુ આપવો જોઈએ. સમજો કે ભાઈ બધી વાત સાચી પણ આ વાતમાં તો એને
નહીં મનાય. બરાબર, આ કામ એ કરે એવો નથી એમ, સમજી ગયા? એટલે એ આપણા હાથમાં છે. અને કદાચ કોઈ ન બોલે તો પણ આપણું કર્મ તો આપણી સાથે જ છે ને. એટલે કર્મ એવું કરો ક્રિયામણ કે મજા આવી જાય. એમાં પરીક્ષિતનું બેસ્ટ એક્ઝામ્પલ છે, અમે તમને આપ્યું. બીજું બેસ્ટ એક્ઝામ્પલ કોનું છે ખબર જ તમને શાસ્ત્રમાં? વિશ્વામિત્રનું. રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિ બનવાની જે એમની આખી જર્ની જે છે, મુસાફરી, કેટલા બધા એમણે એ કર્યો, કેટલો સંઘર્ષ કર્યો, પણ છેલ્લે એ થઈ તો ગયા જ ને. બરાબર, પેલું જે છે ને, સૂતા સિંહના મુખની અંદર હરણ જતું નથી, એ વિશ્વામિત્રનો શ્લોક છે. નહીં સૂતસ્ય સિંહમ, સંસ્કૃતમાં 10મા ધોરણમાં આવતો તો એ શ્લોક. સૂતા સિંહના મુખની અંદર હરણ જતું નથી, એને માટે સિંહે પણ ગમે એટલી આળસ આવતી હોય પ્રયત્ન કરવો જ પડે છે. એટલે વિશ્વામિત્ર એક બહુ પાવરફુલ કેરેક્ટર છે કે જન્મજાત શું હતા? રાજર્ષિ હતા, પણ બ્રહ્મર્ષિ બનવું હતું તો એના માટે જે પ્રયત્ન હતો તે એમણે કરીને છેલ્લે એમને વશિષ્ઠે શું કહ્યું? તમે આજથી બ્રહ્મર્ષિ છો. બરાબર, પેલો ત્રિશંકુ હતો, અધવચ્ચે અટવાતો હતો, ત્રિશંકુને શું કહ્યું? ત્રિશંકુ ડરો મત, તુમારે લીએ હમ નए સ્વર્ગ की રચના કરેંગે. ઇન્દ્ર પણ હલી ગયા બધા કે આ કેમ આવું? બેસી ગયા ધમધમાઈને. ત્રિશંકુને કહ્યું ઊભો રહી ગયા, ચાલ મોકલું છું તને ઉપર સ્વર્ગમાં. નો ડાઉટ ત્રિશંકુ ઊંધે માથે લટકી ગયા અલગ વાત છે, પણ ત્રિશંકુ માટે એણે નવા સ્વર્ગની રચના કરવાની શરૂઆત તો કરી જ નાખી. તંબુમાં ગભરાટ તો કરી જ નાખ્યો એણે. બરાબર, વિશ્વામિત્ર એટલે ખબર જ તમને, દ્રઢ નિર્ધાર, એનું જોરદાર ઉદાહરણ. જે નિર્ધાર કરેલો છે કરીને જ રહેવાનું એમ. બરાબર, અને એ જ્યારે તપશ્ચર્યા કરતા હતા ત્યારે પેલી મેનકા અને ઉર્વશીને આ બધી જે આવી, બરાબર, તો શું કહેતા હતા? અરે આ તો ગ્રહસ્થ છે એમ કહી કે તમે આને નહીં પાડી શકતા, આવું કહી દેવરાજ ઇન્દ્ર. આ તો ગ્રહસ્થ છે એમ કહી, બહુ મોટો, તો એને તો વાસના હોય જ ને એમ કે તમે આને નહીં પાડી શકતા. ત્યારે પછી અપ્સરાઓ શું કહી કે તમને એવું લાગે છે ગ્રહસ્થ છે, પણ એનો નિર્ધાર બહુ દ્રઢ છે, એને એમ પાડવો સરળ નથી, અને જે જાય તે બધા શ્રાપ ખાઈને પાછા આવે છે. બરાબર, અને છેલ્લે ઇન્દ્ર પણ જે આવ્યા ત્યારે વિશ્વામિત્ર એને જે આમ કરીને આપ્યું, ત્યારે ઇન્દ્રનો હાથ આમ હતો, ત્યારે વિશ્વામિત્રએ શું કહ્યું? જગત કા એ સબસે બડા નિયમ है देवराज इंद्र, जो भी मांगने आता है उसका सर और उसका हाथ हमेशा झुका हुआ होता है, और जो देने वाला होता है उसका सर और उसका हाथ हमेशा ऊपर रहता है. तुम भले ही स्वर्ग के राजा इंद्र हो, लेकिन आज तुम मेरे द्वार पर मुझसे कुछ मांगने के लिए आए हो, नजरे झुका के बात करो. આ એનો પાવર વિશ્વામિત્રનો. રાજા દશરથને તંબુમાં ગભરાટ કરી નાખેલો એણે. જ્યારે રામચંદ્ર ભગવાનને માંગવા આવેલા ને એમની પાસે, એ કહે કે અસુરોથી બચવા માટે કે મારા યજ્ઞની રક્ષા કરવા માટે તો હું એકલો જ કાફી છું, પણ હવે હું ઋષિમુનિ થઈ ગયો છું, બાકી આ બધા અસુર બસુરને તો હું પૂરા કરી નાખું, પણ મારે રામચંદ્ર ભગવાન રામ જોઈએ છે એટલે જોઈએ છે. જો તમારે નથી આપવા તો હું નીકળી જઈશ. પણ આજ પછી લોકો એવું ન કહેશે કે રઘુકુલ રીત સદા ચલી आई, प्राण जाए बरु बचन न जाए. राजन तुमने वचन दिया है कि मैं जो कहूँगा वो दूंगा, तो आप राम को दे नहीं रहे हो. तो દશરથના તંબુમાં પણ એને ગભરાટ કરી નાખેલો. વિશ્વામિત્ર તમે જોજો રામાયણમાં જ્યાં જ્યાં જાય ને ત્યાં તંબુમાં ગભરાટે જોઈ. કેરેક્ટર એવું એમ. રાજા હતા, ક્ષત્રિય રાજા, ક્ષત્રિય રાજા. ચરિત્ર આખું નહીં કહેતા તમે, બહુ તમને ઉત્સાહ બહુ છે, પણ 2 મિનિટમાં કહી દઉં. એ તો ખબર જ છે તપનો પાવર ને. એ કયા રાજા હતા એ પૂછે છે, કયા દેશના રાજા હતા, એમની કેટલી રાણી હતી, કયા? ગાંધી રાજાના પુત્ર ને એમના કદાચ 100 કે એવી કોઈ પત્ની કે પુત્ર, એવું મને ખબર છે. એ તો 100 પુત્ર એના મારી નાખેલા, પણ વિશ્વામિત્રને પણ કદાચ 100 કે એવી પત્નીઓ કે પુત્ર હતા. એવા મોટા ગ્રહસ્થ હતા એમ. ગાંધી રાજા નહીં, ગાંધી. એ તો આખી અલગ વાત છે. તમે જે કહ્યું એ તો બહુ નોન, એ તો બધાને જ ખબર છે કે મારે આના જેવું ઐશ્વર્ય પ્રાપ્ત કરવું છે, બ્રહ્મર્ષિ થવું છે, એ તો આખી અલગ વાત છે. એ મેટર નથી. એનો ઓરિજિનલ જે હતો ને
બહુ મોટા ગ્રહસ્થ હતા, ક્ષત્રિય રાજા હતા. અને વિશ્વામિત્ર જોડે એમની યુવા અવસ્થામાં આ પેલો સહસ્ત્ર અર્જુન જે છે ને એ લડવા ગયેલો ને સહસ્ત્ર અર્જુનને એણે પાડી નાખેલા. નહીં, વિશ્વામિત્ર સાધુ થયેલા પછી જ્યારે, હા યાદ આવી ગયું બરાબર, પરશુરામજી જ્યારે આખી પૃથ્વીને નિક્ષત્રિય કરતા હતા, મારતા હતા, ત્યારે સહસ્ત્ર અર્જુન વિશ્વામિત્રની મદદ લેવા ગયેલા. યાદ આવી ગયું મને. આ ચરિત્ર છે કે ભાઈ આ આખા બધા ક્ષત્રિયોને મારે છે તો તમે મને સહકાર આપો, કારણ કે તમે પણ ક્ષત્રિય છો. તો વિશ્વામિત્ર એની ઉપર હસેલા. વિશ્વામિત્ર કહે કે તારી વાત બરાબર છે કે હું ક્ષત્રિય છું, અને પરશુરામ અત્યારે આખી પૃથ્વીને નિક્ષત્રિય કરવાનું એને પ્રણ લીધું છે, અને રેલો તને પણ આવેલો છે એટલે તું મારી પાસે આવેલો છે, પણ હું અત્યારે ક્ષત્રિય રહ્યો નથી. અત્યારે હું મારા આશ્રમ પ્રમાણે એમ કહી કે ત્યાગીના ધર્મમાં છું. એટલે એણે એમ કરીને એને ભગાવી મૂકેલા. અને પછી વિશ્વામિત્ર હસેલા પણ કે આને મારી મદદ, એટલે આ એમ કહે કે રાજા તરીકે મારી મદદ માંગવા આવેલો છે, ઋષિ તરીકે મારી મદદ માંગવા નથી આવ્યો, પણ હવે હું રાજા રહ્યો જ નથી. બહુ હોશિયાર વ્યક્તિ વિશ્વામિત્ર, એટલે બહુ હોશિયાર, બહુ કાબેલ અને દ્રઢ નિર્ધારવાળો વ્યક્તિ. એનો ગ્રહસ્થાશ્રમ બી બહુ મોટો હતો. એની 100 પત્નીઓ કે એવું કંઈ હતું, ને એને દીકરાઓ પણ ઘણા બધા હતા. એટલે બહુ મોટા, એક વખતના બહુ મોટા રાજર્ષિ, એટલે એક વખતના પછી બ્રહ્મર્ષિ થઈ ગયા એમ, દ્રઢ નિર્ધાર વડે, પુરુષાર્થ વડે. એટલે શાસ્ત્રો એ કહે છે, ભગવાને પણ, શ્રીજી મહારાજે પણ કહ્યું છે ને વચનામૃતની અંદર કે જેણે મોક્ષ કરવો હોય એણે પુરુષાર્થન રાખવું. કયું પુરુષાર્થન? સાધનરૂપી પુરુષાર્થન. સારંગપુરના વચનામૃતમાં કહ્યું ને કે આ 16 જે સાધન જે છે તે એણે પુરુષ પ્રયત્ન કરીને કરવાના છે. અને ભગવાન પણ કોની ઉપર કૃપા કરે છે? જે આ 16 સાધન કરે છે પુરુષ પ્રયત્ન કરીને, ભગવાનની કૃપા પણ એની ઉપર જ થાય છે. બાકી પ્રારબ્ધે કરીને એમ કંઈ બધું થતું નથી, એમ કે સમજજો. એટલે પુરુષાર્થન જે છે તે ક્રિયમાણમાં આવે તમારે, એટલે પુરુષાર્થન છોડવું નહીં. એટલે આમાં પણ એ કહે છે કે બ્રાહ્મણની એ ફરજ બને છે કે એને બ્રહ્મને પોતે જાણવાનું છે, જન્મસિદ્ધ એનો અધિકાર છે. પણ બ્રાહ્મણ એટલે એવું નહીં માની લેવાનું આપણે કે આપણે બ્રાહ્મણ નથી એટલે ગાલ્લા છોડી દેવાના. આપણે એવી કોશિશ કરવાની કે આપણે બ્રાહ્મણ જેવા કામ કરીએ. ડુંગળી લસણ ન ખાવાના, ઇન્દ્રિયોને નિયમનમાં રાખવાના, ભગવાનનું ભજન કરવાનું, ઈષ્ટદેવની ઉપાસના કરો, આ તે જે કંઈ કરો તે પ્રમાણે શાસ્ત્રોમાં જેટલી મર્યાદા કંઈ એનું પાલન કરવાનો પ્રયત્ન કરો. ધીરે ધીરે તમે પણ બ્રાહ્મણત્વ તરફ આગળ વધશો, કારણ કે તમે બ્રહ્મ તરફ આગળ વધો છો એટલે તમે બ્રાહ્મણત્વ તરફ આગળ વધી જ રહ્યા છે. જન્મથી ભલે બ્રાહ્મણ ન બનો, અને તમારે બ્રાહ્મણ બનવું એ કોઈ લેબલિંગ નથી, સમજો બરાબર. પણ આમાં થોડુંક પાછું એવું પણ છે કે તમારા સંસ્કારો કેવા છે, તમે કેવા વ્યક્તિ છો, તમારી મજબૂતાઈ કેટલી છે, તમારા નિર્ધાર કેવા છે. વાતે વાતે તમે ડોલી જતા હો બીજાનું જોઈને, આ તે એનું આ કામ નથી પાછું, બરાબર. વિશ્વામિત્ર કોઈ બીજાનું જોઈને ને એને જોઈને નહીં કરતા હતા. એટલે હું વાત ભલે કરી શકું અહીંયા, પણ એ બધી વાત બધા એપ્લાય પણ ન કરી શકે એવું હોય ને. પાછું બધાનું પોતપોતાનું હોય ને, એના પૂર્વના સંસ્કાર પણ હોય ને. હું અહીંયાથી ભલે ગમે એટલી મજબૂતાઈની વાત કરતો હોઉં, પણ તમને એ પાછી સદવી જોઈએ ને, કારણ કે તમારામાં એ મજબૂતાઈ તો હોવી જોઈએ ને પાછી, સમજો. એટલે એ અઘરું કામ તો છે, પણ નિર્ધાર તમે દ્રઢ રાખો તો આજે નહીં ને કાલે એ કામ થાય, બરાબર. ચાલો, એમ કહ્યું છે. માટે કર્મનું જ્ઞાન બ્રહ્મ જ્ઞાનમાં ઉપયોગી ન હોવાથી ઉપર બતાવેલા સાધન ચતુષ્ટયને જ બ્રહ્મ મીમાંસાના પૂર્વવૃત્ત તરીકે કહેવું જોઈએ. મેં તમને કહ્યું ને એટલું તો એ લોકો પણ સ્વીકારે છે કે જ્ઞાન જે બ્રહ્મ જ્ઞાન કરવા માટે તો સાધન ચતુષ્ટય છે જ, અને એ તો આપણે પણ કહીએ જ કે સાધનની જરૂર તો છે જ ભગવાનને મેળવવા માટે, બરાબર. આજે જ એક દાર્શનિક વ્યક્તિ હમણાં જ મારા ઘરે આવેલા, દર્શનશાસ્ત્રને સારું જાણે છે, એક અડધો પોણો કલાક મારે ત્યાં બેઠા, ત્યારે એમણે મને એ જ કહ્યું કે જો વિસ્તોતરીમાં કે એમાં એમ કહે કે શનિની દશા ચાલુ થાય ને વ્યક્તિને તો એ દાર્શનિક બને, અને ગુરુની દશા ચાલુ થાય તો એમ કહે કે ધર્મ કર્મકાંડને વિશે થોડોક રુચિવાન બને. તો એ કહે કે જે દાર્શનિક હોય ને એનો મત જ એવો હોય કે એ પછી કેવું હોય કે જેણે આટલું કહ્યું હોય એ એટલું માને ને પછી એનાથી આગળ વધે. દર્શનશાસ્ત્ર તમે જો, તમે એકચ્યુઅલી જોવા જશો ને તો જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત જ્યાં અટકે છે ને ત્યાંથી રામાનુજ વેદાંત શરૂ થઈ છે. એમાં શનિ વખતે છે ને માણસ દાર્શનિક બને. બીજી વાત, એને લડાઈ ઝઘડામાંથી વૃત્તિ પાછળ ખેંચાઈ જાય, સમજો. ધીરે ધીરે એને લડાઈ ઝઘડામાં મજા નહીં આવે, એ થોડોક નિખાલસ, થોડોક મજબૂત થઈ જાય. અને તમે આપણા સાયન્સ જેવું કે કોઈ એક
રિસર્ચ કરવાવાળો છે R&D વાળો, એને એક વસ્તુ રિસર્ચ કરી છે તો પેલો બીજો જે છે ને તેનાથી પછી આગળ વધે કે ભાઈ આણે અહીંયા સુધી શોધેલું જ નથી, એમાં બહુ માથું નહીં મારે, પછી એનાથી આગળ જાય એમ. તો દાર્શનિક વ્યક્તિ એવો હોય કે ભાઈ જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત શું કહે છે, તો ભાઈ નાસ્તિકવાદનું ખંડન કરવા માટે એણે અહીંયા સુધી પહોંચ્યા ને કે ભાઈ જીવ અને બ્રહ્મ એક છે. તો રામાનુજાચાર્ય શું કહે, ચાલો હવે ઉપાસના તરફ ભક્તિ તરફ આગળ વધીએ કે જીવ ને ભગવાન બે અલગ અલગ છે, એ બંનેને આગળ ચલાવીએ, ભક્તિ માર્ગ તરફ લોકોને લઈ જઈએ. કારણ કે જ્ઞાન માર્ગ તરફ ઓલરેડી શંકરાચાર્ય તો લઈ જ ગયા, સમજો. એટલે એ શું કરે, ભક્તિ માર્ગ તરફ આગળ લઈ ગયા એમ. એટલે એમણે ખંડન કર્યું જગતગુરુ શંકરાચાર્યના મતનું, પણ ખંડન કેવું કર્યું, જ્યાં જરૂર હતી ત્યાં ખંડન કર્યું, જ્યાં જરૂર ન હતી ત્યાં ખંડન ન કર્યું. હવે જો આ વ્યક્તિએ પણ અહીંયા આપણે ભણી રહેલા અત્યારે રામાનુજ વેદાંત છે, તો એમાં પણ એને કહ્યું ને કે બ્રહ્મ જિજ્ઞાસા માટે સાધન ચતુષ્ટયની જરૂર છે. તો આપણામાં શ્રીજી મહારાજે પણ કહ્યું ને કે ભાઈ સાધનની જરૂર તો છે જ ભગવાનને મેળવવા માટે કે મોક્ષ મેળવવા માટે, પણ આ લોકો ખાલી જિજ્ઞાસા માટે જ કહી છે. ત્યારે આપણે ત્યાં શું કહી છે, ભાઈ ભગવાનની ભક્તિ કરવાની છે, અને ભક્તિ કર્યા પછી પણ તમારે કર્મની જરૂર છે જ. અહીંયા આપણે દાખલા તરીકે ઘણા બધા માણસોને એવા જોઈએ છે, હમણાં જ હરિપ્રકાશ શાસ્ત્રી કહેતા તે પ્રમાણે 20-30 મંદિરથી અહીંયા વર્ષથી મંદિર આવે છે તો પણ ભજનમાં એટલા આગળ નહીં વધતા. એનું કારણ શું? એનું કારણ આ સાધનમાં ઉણપ છે. પેલું જે કર્મ કરવાનું કે ભાઈ ડુંગળી લસણ ન ખાવાનું કે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાનું કે ભાઈ ચોરી ન કરવી, પંચવર્તમાન જે કયા એનું પાલન કરવું, બરાબર, દારૂ માટી ચોરી અવેરી જે કયા એનું એ પાલન બરાબર કરતો નથી. એટલે ભજન તો કરે છે પણ પેલા નિષિદ્ધ કર્મનો ત્યાગ નહીં કરતો, એને કારણે એને એના ભજનનું ફળ નહીં મળતું, સમજો. એટલે ઘણા બધા સિદ્ધાંતો, આવા બેઝિક સિદ્ધાંતો બધે મળતા હોય એમ. આપણે ત્યાં કેમ 30 વર્ષથી 40 વર્ષથી 50 વર્ષથી ભજન કરતો હોય પણ પેલાની સ્થિતિ કેમ નહીં બને એવી, કેમ? પંચવર્તમાન નહીં પાડતો હોય, સમજો. વટલુની ને વટલ, અરે એ તો તમે જે કહેવું છો એ તો બહુ ઇઝી છે આમ જોવા જાવ તો, ચાલો એ તો બહુ સરળ છે, પણ સૌથી ખતરનાકમાં ખતરનાક તો ચોરી છે. ચાલો બોલો, પણ ચોરી તો હવે એના વિશે તો એવું છે ને કે હું અહીંયા લેક્ચર ચાલુ કરી નાખું તો વાત જ પૂરી થઈ જાય એવું છે. તમારા ગમે એટલા સત્સંગના પીરિયડ હોય તો બધા પીરિયડ પૂરા થઈ જાય. હું એ જ કહું છું, ઘરમાં જ લોકો ચોરી કરે છે, ઘરની પેઢીઓમાં ઘરમાં ચોરી કરે છે લોકો. ચાલો બોલો, એ તો બહુ ભાગ્યશાળી વ્યક્તિ હોય કે જેના ઘરમાં ભાઈ ભાઈ વિશે ફાવતું હોય અને બધા મનમેળથી રહેતા હોય. બધે જ ચોરી થઈ ગઈ. અરે હરિભક્તો થાય ભાઈ, સત્સંગી હોય પછી લોકો ચોરી કરે છે. અલા મંદિરમાંથી પુસ્તક ચોરી જાય લોકો, મંદિરની વસ્તુ ચોરી જાય છે, હરિભક્તોની વસ્તુ ચોરી જાય છે. તમે વિચાર તો કરો ને. ચોરીને સૌથી મોટું પાપ કયું છે? પંચવર્તમાન લોપતો હોય આ પ્રમાણે ચોરી, બરાબર. વટલવું ને વટલાઓની તે તો બહુ પછીનો ધર્મ છે. દારૂ માટી ચોરી, ચાલ ભાઈ તો દારૂ ન પીતો હોય કે માંસ ન ખાતો, ચોરી આવે, પહેલું જ આવે. હા, બંને આવે, વટલવું ને વટલાવું પણ આવે, પણ ચોરી પણ આવે જ ને. આહાર શુદ્ધ દેહ, આહાર શુદ્ધ, સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધિ ધ્રુવા સ્મૃતિ કહી છે, પણ એ ધ્રુવા સ્મૃતિવાળી વાત તો બહુ અલગ છે. ચોરી તો તમારી નૈતિકતા છે ને. જો ચોરી કરવી એ તમારો સ્વભાવ છે, ચોરી કરવી એ તમને કોઈ પણ પ્રકારની રિક્વાયરમેન્ટ નથી. કોઈ એમ કહેતો હોય કે એના સંજોગોએ એને ચોર બનાવ્યો, આઈ એમ સોરી. એવા ઘણા બધા ગરીબ માણસ હશે જે એનું આખું જીવન જે છે તે પગારમાં કાઢી નાખતા હશે પણ ચોરી ન કરતા હશે, અને એવા ઘણા બધા માલદાર માણસ હશે, અબજોપતિ હશે કે સરકારના ટેક્સમાં ને બધે જ ચોરી કરતા હશે. એટલે ચોરી કરવો એ તમારો સ્વભાવ છે, રિક્વાયરમેન્ટ નથી. મોદી સાહેબ કહે ને એ પ્રમાણે દેર ઇઝ નો ગુડ ટેરરિઝમ, ટેરરિઝમ ઇઝ ઓલવેઝ બેડ ટેરરિઝમ. એટલે ટેરરિઝમ એ ખરાબ જ છે, એમ ચોરી એ ચોરી જ છે અને એ સ્વભાવ છે. કોઈ ગમે તે કહીને એ તમારે નક્કી કરવું પડે કે ના, ચોરી મારે નહીં કરવી, સોરી, 1 રૂપિયાની પણ ચોરી મારે નહીં કરવી. કોઈની એક બોલપેન આવી જાય તો પણ તમને એવું થવું જોઈએ રૂપિયાની, કાં ગમે તે હિસાબે ત્યાં જઈને વાળી દેવાની છે, એવો તમને ભાવ હોવો જોઈએ, ભલે રૂપિયાની છે, સમજો, બરાબર. પણ એ ચોરી કરવાનો સ્વભાવ, એટલે તમે જે વટલવું ને વટલાવું એ તો બહુ સરળ છે મારી દ્રષ્ટિએ, કે કોઈનું ખાવાનું નથી કે કોઈને ખવડાવવું નથી, ચાલો એ તો બહુ સરળ છે. પણ આ ચોરી ન કરવી એ તો અહીંયા લાગે એવું છે બધાને. કેટલા લોકો એ પાળે એવા છે, સમજો. બધાની ટેં ફીસ થઈ જાય, મંદિરે આવનારા 90% લોકોની ટેં ફીસ થઈ જાય. બોલવું નથી, કપડાં બી મેટર નહીં કરતા અંદર.
દરેક કપડાવાળા કરે છે, બરાબર. आग चारों तरफ बराबर लगी हुई है, कहाँ पर तुम लोग सीज फायर लेके दौड़ोगे? પેલા બાટલા લઈને કાં જશો સીઝ ફાયરના? બરાબર. એટલે આગ તો બધે જ લાગેલી છે, સમજી ગયા? ના, એ તો કંઈ નહીં, 2 મિનિટ તો કંઈ થવાનું જ નથી એનાથી. એટલે આ પ્રમાણે સાધન ચતુષ્ટયને બ્રહ્મ મીમાંસાના પૂર્વવૃત્ત તરીકે કહ્યું છે. એટલે શું છે, વસ્તુનું સ્વરૂપ જોતા અને આ નિત્ય અનિત્ય વિવેક, આ બધું જે છે તે એ પ્રમાણે આમાં કહ્યું છે. આગળ હવે લઘુ સિદ્ધાંત જે છે તે કહે છે જ્ઞાન શબ્દનો અર્થ. આપણે શરૂ તો કરી જ દઈએ, બરાબર. જો હવે આમાં છે ને બદલાઈ જશે, આપણામાં જ્ઞાન શબ્દનો અર્થ અને આ લોકમાં થોડો જ્ઞાન શબ્દનો અર્થ બદલાશે. કારણ કે આપણામાં જ્ઞાન જે છે તે ક્યારે થાય? જ્ઞાતૃ, જ્ઞેય અને એનું જ્ઞાન, બરાબર છે. 3 જણા હોય તો જ, એટલે 3 આ હોવા જોઈએ. પહેલાં જાણનારો, પછી જાણવાનો વિષય, અને ત્રીજું એનું જ્ઞાન થાય તે. સમજો, એટલે જાણવું એ આપણો વિશિષ્ટાદ્વૈત વેદાંતિઓનો આ અર્થ છે, બરાબર. એટલે એમાં શું છે, જ્ઞેય એટલે જે વિષય જાણવાનો છે તે, બરાબર. પછી જ્ઞાતા એટલે એને જાણનારો, જે કરતા જે છે તે, અને જ્ઞાન એટલે જે વિષયનું જ્ઞાન, તમને જાણપણું જે થાય છે તે. હવે જાણપણું હંમેશા અંદર થાય, એ આપણું જે છે તે પહેલાં જાણી લેવું. વિષય બહાર હોય પણ જાણપણું અંદર થાય. તમે કહો કે હું આને જાણું છું, તો હું ક્યાં બેઠો છે? અંદર. આને ક્યાં છે? બહાર છે. આને એટલે વિષય, સમજો, બરાબર. એટલે હું આને જાણું છું, આને એટલે વિષય બહાર છે, અને હું અંદર બેઠો છે. તો જાણવાવાળો કોણ છે? હું. તો એ અંદર છે. એટલે જાણપણું અંદર રહેલું છે. આપણે સામાન્ય રીતે એવું સમજીએ કે આપણે જાણપણું બહાર રહેલું છે. તમે એમ કહો કે બહારથી મને ખબર પડી કે જાણ, બહાર ખાલી એનો વિષય છે, જાણપણું તો અંદર જ રહેલું છે, સમજી ગયા? એટલે ઘણી વખત જણાવવું પડે કે મંકર મંદિરમાંથી નોમ અને 11માં કંઈ પણ મળતું હોય તો એ સ્વાહા કરી દેવાનું. આઈડિયા આવી ગયો? કારણ કે જાણવાવાળો અંદર છે, અમારા જેવાના અમારા અનુભવથી જાણપણું હોય. કારણ કે સાંજનો ભરોસો નહીં થાય, સાંજે મળે ન મળે, એટલે એને પહેલાં સ્વાહા કરી દેવાનું, સમજી ગયા? એટલે જાણપણું એ અંદર રાખવું પડે. બહાર ખાલી વિષય છે કે આ માલ આવ્યો, પણ જાણપણું અંદર થાય કે આ માલ લેવા આપણે શું કરવાનું છે, સમજ્યા? હા, આ બધું બ્રહ્મજ્ઞાન છે, બરાબર. કુંડળીના ગ્રહો બહુ આ બધી જગ્યા પર અસર કરે છે, સમજો. કે તરત તાત્કાલિક દરેકને નહીં થતું. અમને 2 ભાઈને તરત જ થઈ જાય, આમ કરીને જોઈએ, ટેટ આમ કરીએ, એટલે સમજી જ જઈએ, આમ કરીએ. મ્યુઝિક બી વાગે બાજુ અમારું, તમારું નહીં વાગે, અમારું વાગે. કારણ કે તમારું બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચર હોય ને, એટલે અમારું કલરફુલ પિક્ચર, એટલે આમ મ્યુઝિક પણ વાગે. બોલ ક્યાં બોલતા હે? એટલે પેલો કે મને એવું લાગે છે, મને પણ એવું જ લાગે છે એમ. ચાલો તો ઊભા રહી જાઓ લાઈનમાં. અમે બંને એવા એકબીજાને પૂછીએ, બોલ ક્યાં બોલતા હે? સમજી ગયા? તમારા લોકોની એટલી અન્ડરસ્ટેન્ડિંગ જ જોઈએ તો પછી શું થાય? વિચારોમાં ઘણી વખત મતભેદ બી થાય, બરાબર. પણ પછી એવું લાગે એટલે પછી પેલો એક જાય તો બીજો કરી નાખે ખરો. એવું અન્ડરસ્ટેન્ડિંગ જોઈએ તમારામાં. ભાઈ ખોટું નહીં લાગવું જોઈએ, સમજ્યા? ખોટું ખરું લાગે ને. જો જે માણસને વાતે વાતે ખોટું લાગી જતું હોય, રીસાઈ જતા હોય, પેલા એને મનાવવા જવું પડતું હોય, હવે એને કોઈ જ્ઞાનની વાત જ નહીં કરવાની, એને કોઈ જ્ઞાન થયું જ નથી. એ તો જ્ઞાનની ઓવર એક્ટિંગ કરે છે. એ વધામણાને રીસામણાને એ બધું જે છે જ્ઞાની વ્યક્તિને આવે જ નહીં. એ તો કેવો સ્તબન થઈ જાય, પેલો સ્થિત પ્રજ્ઞ થઈ જાય, ઉપસમ અવસ્થાને પામેલો હોય, સ્થિરતા, ગંભીર્ય, આ બધા એના લક્ષણ થાય. એ જ્ઞાની વ્યક્તિ છે. બાકી જેને વાતે વાતે રીસાઈ જતો હોય, ખોટું લાગી જતું હોય, એને કોઈ જ્ઞાન બાન નહીં થયું ભાઈ. એને પેલા સ્વામી રામસુખદાસજી કહેતા હતા ને એ પ્રમાણે, ભાઈ તને જ્ઞાનનો ભ્રમ થઈ ગયો છે, જ્ઞાન થયું નથી. અડધો કલાક સુધી એને બેસાડ્યો બરાબર, અને બરાબર એની ખોદી રામસુખદાસજીએ, એટલી બધી ખોદી પેલાને, અને પછી પૂછ્યું કેવું લાગ્યું? તે કે દુઃખ બહુ થયું. બસ એ ભાઈ પહેલાં એવો દાવો કરતા હતા કે હું ભ્રમરૂપ થઈ ગયો છું ભરી સભામાં. રામસુખદાસજી કે વેરી ગુડ, બહુ સારું કહેવાય, તમે આટલા વર્ષોથી સત્સંગમાં આવો છો, તમે એકલા ભ્રમરૂપ થયા એ બદલ તમને આભાર, અને અમે રાજી થયા. પણ છેલ્લે બેસજો જરા. પછી છેલ્લે બેઠા પછી એમને કહ્યું કયા ગામના, આમથી તેમથી, ને પછી એમના આ ગામના લોકો તો બહુ ચોરાટિયા હોય. પછી એનું કુટુંબ પૂછ્યું, આ કુટુંબના લોકો તો ઇતિહાસ એવું કહે છે કે એ ગામના લોકોના કોઈ ભરોસા જ નથી, આમ તેમ બહુ ગાળો આપીએ એના કુળને ને એને. એટલે પેલાને બિચારાને તો પેલો કાપે તો લોહી નહીં નીકળે એવો થઈ ગયો. અડધો કલાકમાં તો અસહ્ય થઈ ગયો. પછી એને પૂછ્યું કેમ છે, ગુસ્સો આવ્યો, હું જે બોલ્યો તે ખરાબ લાગ્યું? તે કે હા બહુ ખરાબ લાગ્યું. તો ગુસ્સો આવે જ ને મને મારવાનો કે અહીંયાથી ભાગી જવાનો. સાધુ છું એટલે મને મારશો તો નહીં, પણ ભાગવાનો. તે કે આ પૂરેપૂરો આવે છે. એટલે તમે ભ્રમરૂપ થયા છો એવો તમને ભ્રમ થઈ ગયો છે, તમે ભ્રમરૂપ થયા નથી. એમ જ્ઞાની થવાનો આપણે શું થાય? ભ્રમ થઈ જાય.
પણ પછી આપણે વાતે વાતે ખોટું લાગી જાય, વાતે વાતે રીસાઈ જાય, ગાળાગારી કરીએ, મારામારી કરીએ, તો એ આપણે શું છે? ભ્રમ થયો છે, જ્ઞાની થયા નથી. હજુ શબ્દ પુસ્તકમાં છે, સમજી ગયા? એ આપણે મોડે કરીને ગોખી નાખેલા છે, જીવમાં આવ્યા નથી. આચરણમાં આવે ત્યારે જીવમાં આવે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ.